ફરીથી હું આજે તમને એકી સંખ્યાના દાખલા ગણાવીશ। તો ચાલો પહેલા આપણે સૂત્ર વાંચીએ। જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી દરેક સંખ્યાને એકી સંખ્યા, વિષમ સંખ્યા અથવા અયુગ્મ સંખ્યા કહેવાય છે। તો પહેલો દાખલો જોઈએ। 1 થી 10 માં આવતી સૌથી નાની એકી સંખ્યા કઈ છે? 1। જવાબ આવશે 1। 1 થી 10 માં આવતી સૌથી મોટી એકી સંખ્યા કઈ છે? તો આપણો જવાબ 9। 1 થી 10 માં કેટલી એકી સંખ્યા આવે છે? તો 1, 3, 5, 7, 9 કેટલી થાય? 5। હવે પ્રથમ 10 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો જવાબ આવશે 100। હવે પ્રથમ 4 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 16। તો આપણો જવાબ 16। પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો શું થાય? તો 1 ને 3 4, 4 ને 5 9। તેથી જવાબ 9। હવે 15 એ